My dear students, myself Jayanti Mesurya, and today let's understand the second picture. જે બીજું ચિત્ર છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે એમાં શું જ દર્શાવેલું છે તે જુઓ. This picture is also very nice. This picture contains, we can see the sun, a bird, a horse, a small daughter, child, and flowers and saint, likely other green ground and so on. આવું બધું દેખાય છે આપણને, લીલુંછમ મેદાન, નાની છોકરી ને બાળક ને સૂર્ય. એટલે સૂર્ય ઉગી ગયો છે, તો જેવો સૂરજ ઉગે છે એટલે અજવાળું થાય છે અને ત્યાર પછી જે સરસ મજાનું વાતાવરણ સર્જાય છે તેની વાત છે અહીંયા. તો અહીંયા જો ફરી પાછું એલાર્મ, નેહાઝ એલાર્મ જે છે ને એનું જે ટાઇટલ છે કે ભાઈ નેહાનું એલાર્મ ક્લોક, કે ભાઈ નેહા કેવી રીતે સવારમાં જાગે છે, એનું એલાર્મ ક્લોક શું છે, એને કોણ જગાડે છે તે જુઓ. વેક અપ, ઇટ્સ અ લવલી ડે. અહીંયા પણ ફરી પાછું એ જ વસ્તુ ગાવામાં છે કે ભાઈ જાગી જાઓ મિત્રો, અને ખૂબ સરસ મજાનો દિવસ છે. ઓ પ્લીઝ ગેટ અપ, અરે જાગી જાઓ, ઉઠી જાઓ. એન્ડ કમ એન્ડ પ્લે, આવો અને રમીએ, ચાલો રમીએ. આપણે આહવાન જેવું કરીએ છીએ પેલી બાળક, નાની છોકરી. ઇટ્સ મચ ટુ લેટ ટુ લાઈ ઇન બેડ, સો હરી અપ યુ સ્લીપી હેડ. અરે યાર, બહુ મોડું થઈ ગયું, તમે પથારીમાં કેમ પડી રહ્યા છે, કે બહુ મોડું થઈ ગયું. એનો કોઈ અર્થ નથી, પથારીમાં નહીં પડી રહેવાનું. એના કરતાં ઉતાવળ કરો અને જલ્દી પથારીમાંથી ઊભા થાવ. તો વોશ એન્ડ ડ્રેસ એન્ડ કમ ઓન આઉટ, એટલે તૈયાર થાવ. એમ વોશ એટલે મોડું ધોવો. ટૂંકમાં એ પ્રકૃતિને એવું જણાવે છે પેલું બાળક, નાની બાળક, કે તમે ઊભા થાવ, કપડાં પહેરો, જરા તૈયાર થાવ, મોડું ધોઈ નાખો અને બહાર આવો અને રમો. એવરીવન ઇઝ અપ એન્ડ અબાઉટ, દરેક જણ તૈયાર છે બહાર અને એના માટે, રમવા માટે વગેરે વગેરે. ધ કાવ, નાની વાછરડીનું, ગાવનું બચ્ચું પણ છે જો એના પાસે. ધ હોર્સીસ, ધ ડક્સ એન્ડ ધ શીપ, the teeniest chicken, chip, 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 wake up. So here is, the poet is very keen to express the teeniest matter or the small matter. કે ભાઈ ગાયનું બચ્ચું છે, ઘોડા છે, ડક્સ એટલે જુદા જુદા પક્ષીઓ છે, બટક છે, એન્ડ ધ શીપ એટલે ઘેટું છે. તો એ બધાને સાથે રાખીને, બધા ભેગા મળીને એક સવારની મજા માણીએ. અને સવાર કેવી રીતના, કોણ એમને જગાડે છે આ બાળકોને તે જુઓ. મહત્ત્વનું એ છે કે આ ચિત્રમાં પણ ફૂલો ઉગેલા છે એવું બતાવે છે, પક્ષીઓ આકાશમાં ઉડે છે, સૂર્ય ઉગી ગયો છે. તો કહેવાનું તાત્પર્ય કંઈક એવું છે કે આપણે પ્રકૃતિ આપણને ઉઠાડે, કે પ્રકૃતિ સાથે આપણે ઉઠવું જોઈએ. આપણે કેટલીક વખત એવું થાય છે કે આપણે એલાર્મ ક્લોક મૂકીએ છીએ, આપણને ઉઠાડવા માટે એલાર્મ ક્લોકની જરૂર પડે છે. પણ અહીંયા આ બાળકોના જીવનમાં આ ચિત્ર દ્વારા એવું સર્જાવવામાં, કવિ સમજાવે છે કે જો પ્રકૃતિ સાથે રહીએ આપણે અને પ્રકૃતિને જ આપણે આધાર બનાવીએ, આપણા જીવનનો એક ભાગ બનાવીએ, ઇટ શુડ બી ધ પાર્ટ ઓફ અવર લાઈફ, તો શું થાય કે આપણું જીવનમાં પણ એટલો બધો આનંદ આવે અને આપણે ખૂબ જ સરસ સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી શકીએ. સો ઇટ સીમ્સ ટુ મી દેટ ધ પોએટ ઇઝ ગિવિંગ અસ ધ રાઇટ લેસન, રાઇટ ઇન્ડિકેશન, સજેશન્સ દેટ વી શુડ લીવ વિથ ધ નેચર. આપણે પ્રકૃતિ સાથે જીવન જીવવું જોઈએ, પ્રકૃતિમય જીવન જીવવું જોઈએ, નહીં કે પ્રકૃતિથી વેગળા રહીને. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, and very enthusiastic
children, I would say all of you, please live with nature and enjoy your life fully. Thanks.